મિત્રો, પહેલાંના સમયમાં આપણા દાદા પરદાદાઓ હતા તે જલ્દીથી બીમાર પડતા નહીં. તેનું સાચું રહસ્ય અને કારણ શું હતું તે તમે આ વિડીયોમાં જાણી શકશો. જ્યારે આજના આધુનિક સમયમાં દરેક મનુષ્ય માત્ર દવા ઉપર જીવી રહ્યો છે અને દરેક બહેનો તેમજ ભાઈઓમાં કંઈક ને કંઈક તકલીફ જોવા મળે છે. કાં તો આ તકલીફ સાંધાના દુખાવાની હોય છે, કાં તો ડાયાબિટીસની તકલીફ હોય છે, અને કાં તો વજન વધવાની તકલીફ હોય છે, કે પછી બ્લડ પ્રેશરની તકલીફ હોય છે. આ સિવાય પણ ઘણી બધી ગંભીર બીમારીઓ આજના સમયમાં મિત્રો જોવા મળે છે. ત્યારે અમે આ વિડીયોમાં તમને જૂના સમયમાં ખૂબ ઉપયોગી બનતા હતા તેવા 40 ઉપાયોને જણાવવા જઈ રહ્યા છીએ. જે ઉપાયો તમે અનુસરશો તો તમે 95% બીમારીથી દૂર રહેશો અને તમારી આવરદા પણ ઘણી બધી વધી જશે. તો ખાસ દરેક ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. આ વિડીયો આપના માટે અતિ ઉપયોગી સાબિત થશે. આ વિડીયોમાં આપણે એક પછી એક દરેક ઉપાયોની વાત કરીશું અને જો આ વિડીયોને આપ અંત સુધી નિહાળી લેશો તો આપના જીવનમાં ખૂબ જ મોટો બદલાવ આવી જશે. જેથી વિડીયોને સ્કીપ કર્યા વગર તેમજ ધ્યાનપૂર્વક અંત સુધી જરૂરથી સાંભળજો. તો મિત્રો, એક પછી એક દરેક ઉપાયોની જો આપણે વાત કરીએ તેના પહેલાં સાચા મનથી એકવાર તમે જે પણ ભગવાનને મિત્રો માનતા હોય તેનું નામ કમેન્ટ બોક્સમાં અવશ્યપણે લખી દેજો, જેથી તે ભગવાનની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને સાથે જ મિત્રો આ વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દેજો, જેથી આવી જ માહિતી અમે સમયસર આપના માટે લાવતા રહીએ. તો ચાલો મિત્રો, હવે ઉપાય નંબર 1થી શરૂઆત કરીએ. નંબર 1, વધારે પડતું મીઠાનું સેવન હૃદયરોગ લાવી શકે છે. મીઠાને શાસ્ત્રમાં સફેદ ઝેર સમાન માનવામાં આવ્યું છે. જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય તેને નહિવત પ્રમાણમાં મીઠાનું સેવન કરવું જોઈએ. નંબર 2, ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક મિત્રો માનવામાં આવે છે. તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. નંબર 3, રાત્રે સૂતા પહેલાં 1 ચપટી હળદર અને પાણીમાં નાખીને પી જવાથી ભવિષ્યમાં ક્યારેય પણ શ્વસન તંત્રને લગતી કોઈ પણ બીમારી થતી નથી. નંબર 4, ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ પણ મજબૂત બને છે. નંબર 5, જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે. મિત્રો, સ્નાન કર્યા પછી જો તમે પાણી ગરમ મૂકતા હો તો તે પાણીમાં થોડો કડવો લીમડો ઉમેરો અને તે પાણી તમારી ત્વચા માટે અક્ષિત રૂપ સાબિત થશે. તો ત્વચાની કોઈ પણ બીમારી થશે નહીં. નંબર 6, રોજ બપોરે જમતી વખતે કાચા સલાડનું સેવન જરૂરથી કરો, જે તમને હંમેશા શુદ્ધ લોહી આપશે અને તમારી ત્વચાને જવાન રાખવામાં ખૂબ જ મદદરૂપ કરશે. નંબર 7, જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે તો જાણી લો કે તાવ આવવાનો છે. નંબર 8, ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ આવતા નથી. નંબર 9, શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થઈ જાય છે. સવારમાં ઉઠતા વેત વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કફ સાફ થઈ જાય છે. નંબર 11, દરરોજ સવારે ટામેટાં ખાવાથી તમારા વાળ ક્યારેય સફેદ થતા નથી. નંબર 12, ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ, તેનાથી લીવરને નુકસાન થાય છે. નંબર 13, મોઢામાં પાણી ભરીને નહાવાની આદત બનાવો, આ તમને શરદી અને ઉધરસથી બચાવશે. નંબર 14, એલચીની ચા પીવાથી દાંતનો દુખાવો મટે છે. નંબર 15, જ્યારે તમને વધુ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને વધુ તાકાત મળે છે અને મગજ ખૂબ જ ઝડપથી કામ કરે છે. નંબર 16, વધુ પડતા લીલા મરચાંનું સેવન કરવાથી ઉંમરમાં ઘટાડો થાય છે. નંબર 17, પેટ ઉપર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. નંબર 18, લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પાણી પીવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. નંબર 19, જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન જલ્દીથી થતું નથી.
નંબર 20, ખોલના પગે વધુ ચાલવાથી તમારા તળિયા મજબૂત બને છે. નંબર 21, લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે. નંબર 22, જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ. નંબર 23, ચાલતા પહેલા થોડું હૂંફાળું પાણી પીવો, તમે ક્યારેય નબળાઈ અનુભવશો નહીં. નંબર 24, લીંબુનું છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ દૂર થઈ જાય છે. મિત્રો, ઉપાય નંબર 25ની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો આપણી આ ચેનલ જપ્પુ એન્ટરટેનમેન્ટને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવી જ માહિતીસભર સમયસર માહિતી મળતી રહે. અને દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને અત્યારે લાઈક પણ જરૂરથી કરી દેજો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે. તો ચાલો મિત્રો, હવે ઉપાય નંબર 25ની વાત કરી લઈએ. નંબર 25, કાચું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે. નંબર 26, ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. નંબર 27, ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે. નંબર 28, સૂતા પહેલા મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે. નંબર 29, કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે, તેથી તમારે કાકડી ખાવી જ જોઈએ. નંબર 30, જે વ્યક્તિ વધુ ચિંતા કરે છે તે ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. નંબર 31, જો પગમાં સખત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાને માલિશ કરો. નંબર 32, ખાવાનું ખાતા પહેલા ફળ ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી. નંબર 33, હૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડનીની બીમારી મટે છે. નંબર 34, જે લોકો પોતાના નખ દાંત વડે કાપે છે તેમનું મગજ જલ્દી જ નબળું પડી જાય છે અને સમય જતાં કામ કરવાનું બંધ પણ કરી દે છે. નંબર 35, સૂકા ધાણાના 3 દાણા ખાવાથી ઉલટી થતી નથી. નંબર 36, ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી હૃદયરોગ થાય છે. નંબર 37, કેરી ખાધા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન છે, તમારે આ કરવાનું ટાળવું જોઈએ. નંબર 38, વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. નંબર 39, લાલ મરચાંના વધુ પડતા સેવનથી આંખો અને મગજ ખરાબ અસર પડી શકે છે. નંબર 40, ડુંગળીનો રસ લગાવવાથી વાળ ખરતા બંધ થાય છે તેમજ જાડા અને મજબૂત બને છે. મિત્રો, આપણી ચેનલ પર આવા જ બીજા નવા વિડીયો અને ઉપયોગી બને તેવા વિડીયો આપેલા છે, તો ખાસ ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ મિત્રો ભૂલશો નહીં, જેથી જ્યારે પણ અમે નવા વિડીયો અપલોડ કરીએ તો તમને સમયસર માહિતી મળતી રહે. તેમજ મિત્રો, આ વિડીયોને તમારા પરિવારમાં મિત્ર સર્કલ સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં, તેથી અમારા આ ઉપયોગી વિડીયો તમારા પરિવારના દરેક સભ્યો હેલ્ધી રહે. તો ફરી મળીશું મિત્રો કોઈ એક નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.